નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. અમદાવાદના પાલડી વિસ્તારમાં અમદાવાદ એટીએસને સોનાનો ખજાનો હાથે લાગ્યો. બાતમીના આધારે સોનાનો ખજાનો પોલીસને હાથે લાગ્યો. પાલડી વિસ્તારમાં આવેલ આવિષ્કાર એપાર્ટમેન્ટમાં શંકાસ્પદ ગતિવિધિ થઈ રહી હતી, કેમ કે ત્યાં આગળ એ ફ્લેટમાં માત્ર ને માત્ર રાત્રે જ અવરજવર થઈ રહી હતી અને દિવસે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ આ ફ્લેટમાં બનતી ન હતી. જેને લઈને શંકા જતા અમદાવાદ એટીએસને બાતમી આપવામાં આવી કે અહીં આ પ્રકારની ગતિવિધિ થઈ રહી છે અને તપાસ હાથ ધરવામાં આવી અને એવું જ બન્યું. આ શંકા વિશ્વાસમાં ફેરવાઈ અને એટીએસના છાપામાં લગભગ અંદાજિત 100 કરોડ રૂપિયાનું જંગી રકમનું સોનાના બિસ્કિટનું પડીકું મળી આવ્યા. આ કોના હતા? તો શેરબજારમાં ટ્રેડિંગ કરતા પિતા પુત્રએ, જેઓ વર્ષોથી શેરબજારમાં ટ્રેડિંગ કરતા આવ્યા છે અને શેરબજારમાં કરોડોના ખેલ કરે છે. જેમનું નામ મેઘ શાહ અને પિતા મહેન્દ્ર શાહનો ફ્લેટ હતો અને જે વર્ષોથી શેરબજારમાં ટ્રેડિંગ કરતા આવ્યા છે અને આ માર્કેટમાં તેમનો દબદબો રહ્યો છે. આ લોકો વર્ષોથી આ પ્રકારના ધંધા સાથે સંકળાયેલા હતા અને જાણવામાં આવ્યું કે આ લોકો ડબ્બા ટ્રેડિંગ પણ જાણે છે અને કરોડોના ટ્રાન્ઝેક્શન કરતા આવ્યા છે. તો આ હતી અને આ રીતે અમદાવાદ એટીએસે સમગ્ર ઘટના બહાર લાવી અને આ આરોપીઓની શોધખોળ કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી. બ્યુરો ચીફ, સીએનસીસી ગુજરાત, પાટણ.